સુરત ઉમરપાડાની આદર્શ નિવાસી કન્યા શાળાની વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં પરિવાર ગમગીન બન્યો છે, સાથે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ઇન્ચાર્જ મહિલા આચાર્યએ રડતા રડતા જણાવ્યું હતું કે અમારી શાળાની આ હોશિયાર વિદ્યાર્થીની હતી અને તેના મોતથી અમે પણ આઘાતમાં છે। પરિવારના આક્ષેપ બાદ વિદ્યાર્થીનીનું સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે। સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકા મથકે આવેલી ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ સંચાલિત સરકારી કન્યા છાત્રાલયમાં ધોરણ 9માં ભણતી સગીર વિદ્યાર્થીનીનું ગઈકાલે શંકાસ્પદ મોત થતાં પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું। જો કે પરિવારે આક્ષેપ કરતા કન્યા છાત્રાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉમરપાડા તાલુકા મથકે આવેલી ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ચાલતી આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં ધોરણ 9માં ભણતી આ વિદ્યાર્થીનીની ગઈકાલે અચાનક તબિયત બગડતા તે બેભાન થઈ ગઈ હતી। જો કે ગૃહ માતાની નજર પડતા તેમણે શાળાના ઇન્ચાર્જ આચાર્ય વૃંદા પટેલને જાણ કરતા શાળા સંચાલક દ્વારા પોતાની ખાનગી વાહનમાં આ વિદ્યાર્થીનીને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને બાળકીના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી। ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને માથાનો દુખાવો થતાં તેને માથાના દુખાવાની દવા પણ ડોક્ટરે આપી હતી। વિદ્યાર્થીનીએ આંખે ઝાંખું દેખાતું હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ સામાન્ય બીમારી સમજી સારવાર કરાઈ હતી, પણ તેની તબિયત વધુ લથડતા વિદ્યાર્થીનીને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનોએ શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। જો કે મૃતક દીકરી ઉમરપાડા તાલુકાના ગોવત ગામની હોવાથી ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે શાળાના આચાર્ય અમારી સાથે વાત કરતા રડી પડ્યા હતા અને કહ્યું હતું કે અમારી સરકારી શાળામાં આજ દિન સુધી આવી કોઈ ઘટના બની નથી અને અમારી સ્કૂલમાં આશાસ્પદ દીકરીનું મોત થાય એટલે દુઃખ થાય, જેટલું દુઃખ પરિવારને છે એનાથી વધારે દુઃખ અમને છે, તેમ કહીને આચાર્ય રડી પડ્યા હતા। અમે અમારી દીકરીની જેમ બધી દીકરીને ભણાવીએ છીએ અને સાર સંભાળ પણ રાખીએ છીએ। જો કે આશાસ્પદ દીકરીના શંકાસ્પદ મોતને પગલે પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષને લઈને સ્કૂલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આંસુ ને અમારા આંખમાં આંસુ છે, એટલો લગાવથી મેં હું રાખું છું। એક મારી છે, મારા દીકરા પર ધ્યાન નથી આપી શકતી। गाड़ी नहीं लाए ऊपर से वीडियो देने का, इन्वेंटरी देने का। અમારે હમણાં 10 તારીખ નહીં 13 તારીખે ફેરવેલ ફંક્શન હતું અમારા બાળકોનું। અમારા વાલીઓને બધા અમારી સંસ્થામાં જે બનાવ બન્યો એ બાબતે કહેતા પરમ દિવસની રાત્રે 10 વાગે છોકરીએ અમને જાણ કરેલી, વોર્ડને જાણ કરેલી કે મને માથાનો દુખાવો છે અને દવાખાને જવું છે। એટલે અમારા વોર્ડન એમને દવાખાને લઈ ગયેલા। માથાના દુખાવાની દવા આપવામાં આવેલી દીકરીને તબીબ દ્વારા, અને પછી અહીંયા હોસ્ટેલે આવીને એ દીકરી આરામ કરીને ઊંઘી ગઈ હતી જમીને। ત્યારબાદ
સવારે જ્યારે વોર્ડન અમારે ત્યાં સવારે આંટો મારવા ગયા 3:30 પોણા 4 વાગે કે સવારે રોજ જગાડવા જાય બાળકોને 5 વાગે, પણ આ પરીક્ષા હતી એના હિસાબે ખાલી વહેલા આંટો મારવા ગયા કે શું છે અને કઈ રીતે, એટલે એડવાન્સમાં બાળકો ઉઠીને પછી તૈયારી કરે એના હિસાબે. તો જ્યારે વોર્ડન ગયા ત્યાં રૂમમાં આંટો મારતા હતા લોબીમાં, ત્યારે જોયું તો એ દીકરી ત્યાં બાથરૂમની સામે બેભાન અવસ્થામાં પડેલી હતી. અને વોર્ડને જોયું અને તાત્કાલિક નીચે ટીચરો રહે છે એમને બોલાવ્યા અને ટીચરે જોયું તો દીકરી આવી હાલતમાંથી, છોકરીઓ પણ બાકીની જાગી ગઈ અને ત્યાં આવી ગઈ. ત્યારબાદ એના વાલીને તરત જાણ કરી, ફોન કર્યો. અમે લોકો વાલી આવ્યા એટલે તરત જ નજીક જ સરકારી હોસ્પિટલ છે 2 કિલોમીટર, એટલે 108ને અર્જન્ટ હોવાથી 108ને જાણ ન કરીને અમે લોકો પોતે જ એમને સરકારી દવાખાને લઈ ગયા. ત્યાં એમને ચેક કરવામાં આવી અને એમને જે પ્રોસેસ હતી ભાનમાં લાવવાની એ ટ્રાય કરી તો એમણે થોડો રિસ્પોન્સ આપ્યો, પણ 10 મિનિટ રાહ જોઈ પણ એમનો કોઈ રિસ્પોન્સ હતો નહીં. એટલે સરકારી દવાખાના ઉમરપાડામાંથી એમને ત્યાં સુરત રિફર કર્યું સિવિલમાં જવા માટે. તો વાલીઓને અમે પૂછ્યું કે તમારી પાસે કોઈ વ્યવસ્થા છે, ના હોય તો અમે ગાડી આપીએ. તો વાલીઓએ કીધું કે ના, ગાડી આવે છે, અમે લઈ જઈશું એમ. તો એ લોકો પછી ત્યાંથી ગાડી લઈને એને માંડવી લઈ ગયા. બેન, આજે જે વિદ્યાર્થી છે કયા ધોરણમાં ભણતી હતી અને અભ્યાસમાં કઈ રીતનું એનું એ હતું? અભ્યાસમાં દીકરી બહુ ડાઈ હતી. આજ સુધી એની કોઈ ફરિયાદ નહીં અમારી બાળકની, અને યોગાસનમાં બહુ આગળ હતી. બરાબર છે, એટલે ડિસિપ્લિન છોકરી, એકદમ શિસ્તબદ્ધ. અત્યાર સુધી એ બાળકીની કોઈ ફરિયાદ નહીં, કોઈ આવી ખરાબ મેડિકલ હિસ્ટ્રી પણ નહોતી એની. આ જે ઘટના છે, એક આચાર્ય તરીકે તમે શું કહેશો? આચાર્ય તરીકે અમે અમારી દીકરી ગુમાવી છે, એના મા બાપને તો દુઃખ છે જ, પણ એની વિશેષ શાળાને સૌથી વધારે છે. મારો સ્ટાફ બધા જ અમે કાલથી નહીં પણ 4 વાગે મળસ્કેથી અમે ચિંતામાં જ છીએ અને સતત ટ્રાય કરીએ છીએ, પણ અમુક પરિસ્થિતિના લીધે અમે આવી રીતે છીએ. કન્ડિશન અમારી આવી છે કે છોકરી જોડે આવું થયું એમ. અમને પોતે ખ્યાલ નથી કે એની સાથે શું ઘટના બની છે. રિઝલ્ટ શું 100%? શાળાનું 4 વર્ષ આટલા વર્ષથી 100% પરિણામ આવે છે. કોઈ જાતની કોઈ ફરિયાદ નથી. સૌથી શિસ્તબદ્ધ અને સારી દીકરીઓ છે મારી આદર્શ નિવાસી શાળાની, અને કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી આ શાળામાં. શાળાનું નામ તાલુકામાં પણ સારું છે અને બધી વસ્તુમાં શાળા આગળ છે એમ. અત્યાર સુધી કોઈ વસ્તુ આવી બની નથી ઘટના, અને મારે બધો મહિલા સ્ટાફ છે. કોઈ બાબતની મગજમારી નથી કોઈ. અને સ્ટાફ પણ કેટલા વર્ષથી કાર્યરત? આપણે આ 5 વર્ષ થઈ ગયા અને 100% રિઝલ્ટ આવે છે. બરાબર. અને બીજું સ્ટાફ બી લોકલ છે, અહીંયાની દીકરીઓ જ છે, એ જ ભણાવે છે, એ લોકોને એ જ સાચવે છે અને સરસ કામગીરી છે સ્ટાફની. એટલે આ જ વિસ્તારની દીકરીઓ છે અને એને જ નોકરી પર રાખ્યા છે આપણે. ઇવન બીજો જે સ્ટાફ છે એ બી અહીંયાનો જ છે. કોઈ જાતની કોઈ જ તકલીફ અહીંયા નથી. ગેટ પરથી લઈને અહીંયાથી બધી વસ્તુ સુચારુ રીતે આયોજન ચાલે છે આખું વર્ષ. અને અમારું આખું આ સ્કેડ્યુલ પ્લાન જ હોય, બાળકોને કઈ રીતે એ કરવાનું છે. અને પેરેન્ટ્સ મિટિંગથી લઈને બધાના રેકોર્ડ, આરોગ્યને લગતી દરેક માહિતી અમે શાળામાં રાખીએ છીએ. બધાના રિપોર્ટ, સિકલ સેલની દર્દી હોય તો તેના રિપોર્ટ્સ હું શાળામાં રાખું છું. એના આધારે વાલીઓને બોલાવીએ, ફોલોઅપ લઈએ. બરાબર છે. સરકારી કર્મચારીઓ જોડે જે આરોગ્યના છે એમને સંપર્ક કરીને એમને દવાથી લઈને બધું જ અપાવડાવીએ છીએ. અને બધી જ રીતે આ રીતે આયોજન બધી રીતે ચાલે છે. અને અમારે એક રજિસ્ટર છે કે જેમાં આખા બાળકોની મેડિકલ હિસ્ટ્રી હોય, શેના કારણે એમને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા શું. પણ આ બાળકીની કોઈ એવી મેડિકલ હિસ્ટ્રી આપણી પાસે નથી. એમને હમણાં જ પરમ દિવસ જ્યારે આ ઘટના બની એના આગલા દિવસે રાતે 10 વાગે એમણે ખાલી પ્રાર્થનામાં રોજ પૂછીએ સાંજે જે માથું દુખે છે જે દવા પીધેલી, ઘેરની દવા પીધેલી કે પછી? ના, એમને લઈ ગયા હતા હોસ્પિટલમાં લઈ ગયેલા. અહીંયાના લોકલ ડોક્ટર જે છે એમણે ચેકઅપ કરીને પછી જોયું હશે, એના આધારે એમણે કીધું કે મને આંખે ઝાંખું પણ દેખાય છે કોઈ વાર અને કે માથું દુખે છે. તો ડોક્ટરે કીધું કદાચ ચશ્મા હોઈ શકે, એના કારણે માથું બી દુખે એટલે ગરમીનો માહોલ છે, લૂના હિસાબે એવું થાય. એટલે ડોક્ટરે કીધું કે હું અત્યારે ફક્ત માથા દુખવાની દવા આપું છું,